નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. દેગામથી ચિલોડા હાઈવે પર પાણી ભરાયા. ચિલોડા પૂનમ બંગલોઝ નજીક હાઈવે ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં ગોઠણડૂબ પાણી ભરાતા એક તરફનો માર્ગ થયો છે બંધ. નેશનલ હાઈવેને જોડતો છે આ માર્ગ ઉપર પ્રસિદ્ધ યાત્રાધામ ડબોડિયા હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે. સતત વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગ ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા ઢીચણસમાં. દ્વિચકી અને ફોર વ્હીલર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફનો માર્ગ બંધ થતાં હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી છે. હાઈવે ઉપર એક તરફ વરસાદી પાણીનો ભરાવો થતો હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, દહેગામ, ગાંધીનગર.